जय सियाराम, जय राघव। कुशुंडी रामायण दिवस 23। बन उजार रावण ही प्रबोधी, पुरदही नाघेउ बहुरी पयोधी। आए कपि सब जहर रघुराई, बेदेही की कुशल सुनाई। श्री हनुमंतलालजी અશોક વાટિકાની અંદર સીતાજી જ્યાં છે એમના માના દર્શન કર્યા છે, પણ વિચારે છે કે એમની સન્મુખ કઈ રીતે જાઉં. અને એ સમયે જ્યાં ભગવતી સીતા તારા પાસે ચિંગારો માંગતા હોય એ જ સમયે રામ નામની મુદ્રિકા હનુમંતલાલજી માના હાથની અંદર પધરાવે છે. પણ એના પહેલા રામચંદ્ર ગુણ બરને લાગા, રામજીના ગુણો કહેવા માંડ્યા. રામકથાનો શુભારંભ કર્યો લંકામાં બેસીને, અને વૃક્ષની ડાળીઓ પર બેસીને હનુમંતલાલજી રામકથાનો સંવાદ કહે છે. અને આનો પરિણામ શું આવ્યું? સુનત હી સીતા કર દુઃખ ભાગા, કે સીતાજીના દુઃખ ભાગ્યા છે કે આટલી સુંદર કથા કહેનારા આપ કોણ છો અને આપ પ્રગટ કેમ નથી થતા? અને એ સમય હનુમંતલાલજી ત્યાં આવ્યા છે, પ્રગટ્યા છે, મુદ્રિકા અપાઈ ગઈ છે, પ્રગટ થયા અને તરત કીધું, રામ દૂત મેં માતુ જાનકી, કે માં હું રામનો દૂત છું. પણ માએ ન માન્યું, કારણ કે રાવણ તો કેટલી માયાઓ બિછાવે છે એટલા માટે. પણ બીજી લાઈન આ ચોપાઈની છે, એનાથી માને પૂરો વિશ્વાસ આવી ગયો. કેમ? સત્ય સપત કરુણા નિદાન કી, કે માં હું સોગંદ ખાઉં છું કરુણા નિદાનના. કરુણા નિદાન શબ્દ સાંભળ્યો એટલે સીતાજીને ભરોસો આવી ગયો કે આ ખરેખર રામદૂત છે. અને પછી હનુમંતલાલજીએ માના દર્શન કર્યા, માની આજ્ઞા પામી, અશોક વાટિકાને ઉજાડી નાખી છે. બધા જ દૂતો આવીને રાવણ પાસે શ્રી હનુમંતલાલજીને લઈ ગયા. રાવણને અનેક પ્રકારે સમજાવ્યો છે. અને પછી કપિ કે મમતા પૂછ પર સભઈ કહું સમજાય, કે બધાએ વિચાર્યું કે વાનરની મમતા એના પૂછ પર છે, માટે એને દંડ એ જ મળે કે એના પૂછ પર આગ લગાવવામાં આવે. અને એ આગ ચાપી છે, સમગ્ર લંકા બળબડ બળી રહી છે. અને એ સમયે પૂછ બુજાય ખોઈ શ્રમ ધરી લઘુ રૂપ વહોરી, જનક સુતા કે આગે ઠાઠ બહુ કરજોરી, કે હનુમાનજી મહારાજ સીતાજી પાસે આવીને પુનઃ આશીર્વાદ માંગે છે કે માં મને કંઈક નિશાની આપો. અને એ સમયે ચૂડામણી ઉતારી તબદયુ, ભગવતી સીતાએ ચૂડામણી આપી છે. એ ચૂડામણી યાને કે સીતાજીનું પ્રતીક લઈને શ્રી હનુમંતલાલજી પુનઃ સમુદ્ર લાંગીને બધા વાનરો હતા ત્યાં ગયા. ત્યાં બધાને સાથે લઈને રઘુનાથજી પાસે ગયા છે અને સીતાજીના સમાચાર આપ્યા છે. ત્યાં સુધીની કથા ભુષુંડીજી ગરુડજીને સંભળાવે છે. ભુષુંડી રામાયણ દિવસ 23। જય સિયારામ, જય રાઘવ।